જી તમારું નામ? પ્રકાશ કુમાર પોપટલાલ પંડ્યા। પ્રકાશભાઈ, જ્યાં સરકારી જમીન માછવાડીની વેચાઈ ગઈ છે બારોબાર, શું માહિતી છે તમારા જોડે? શું કહેવું તમે? સાહેબ, વર્ષોથી અમે અહીં રસ્તા ઉપર છે, આખી કોલોની હતી સરદાર સરોવર નિગમની, અને પાકા મકાન હતા, આગળ ઝોંપો પણ હતો અને ઝાડ પણ હતા। એ છેલ્લા હું 1-1.5 વર્ષથી જોઉં છું કે આ તોડફોડની પ્રવૃત્તિઓ ચાલતી હતી। વચ્ચે કાટમાળ પણ ભરાઈ ગયો, અને અત્યારે મેં સરદાર સરોવર નિગમનું બોર્ડ માર્યું, જાહેર નોટિસ, પણ આ જમીન તો વેચાઈ પણ ગઈ, ત્યાં સુધી કોઈ સરકાર જાગી નહીં। અને હવે ઘોડા છૂટી ગયા પછી તારો મારવા આવ્યા, અને આની અંદર જે પણ અંદર વ્યક્તિ સંડોવણી હોય એમને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને આવી સરકારી જમીનોનું હડપ ના કરે। બીજું કાંઈ ગામમાં સર્વે પણ કરો તો તમે સરદાર સરોવર નિગમની જમીનો, કેનાલો, માઇનર કેનાલો પડી છે, પણ એમાં પણ સરકારે ધ્યાન નથી આપ્યું। અને આજ દિન સુધી અત્યારે સુધીમાં જે પણ સંડોવાયેલા છે માથા ભારે માણસો છે, તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એ હું આમ આદમી તરીકે બોલું છું। અને જાતા આવતા બધા પણ જોઈ રહ્યા હતા તમાશા, જ્યારે પણ એ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જ જોઈએ, અને નિર્દોષ વ્યક્તિઓ કોઈ બીજા દમ ભીડીને અહીં જે રહેતા હતા એમને ખાલી કરાવી દીધું અને આ કબજો લઈ લીધો, એટલી મારી જાણમાં છે।